ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે આવી ગયા છીએ તબેલા તરફ। તો સવારમાં મોર્નિંગમાં તબેલામાં આવું મને બહુ જ ગમે, એટલે રોજ આપણે તબેલામાં તો આવીએ જ છીએ। એકે દિવસ એવો ના જાય કે આપણે તબેલામાં ના આવીએ। તો ચલો, ખાલી તબેલામાં આવવાથી કામ નહીં થાય, ઘરે કામ બી બાકી છે। તો ચલો, તો અમારે નાહી ધોઈને રેડી થઈને રોજ તબેલામાં જવાનું હોય રાજભાઈને। રાજ કરો હાય। તો રાજભાઈ તો આવી ગયા છે મમ ખાવા માટે। હાય રાજ, ગુડ મોર્નિંગ। અરે મારો દીકરો, તું ખા હો। તો રેમ પ્યારી એની મમ્મીને લાડ કરે છે, જુઓ તમે ગાઈસ। આપણા કરતાં બી હે ને ઢોરોને હે ને વધારે હોય લાડ પ્રેમ। જો હે ને, માં તો માં કહેવાય। શું કહેવાય? માં વગરનો સૂનો સંસાર। તો ભાઈ રામપારી તો એને મમ્મીને લાડ કરે છે, તો કરવા દઈએ। અને આપણે ચલો, તો ચલો આપણે જતા રહીએ। સાબુ લઈને જ આવ્યા હતા કપડાં ધોવા માટે। ચલો, તો ગાઈસ મારા દાદીમા જોડે થોડી રકઝક થઈ ગઈ, કે દાદીમા એમ કહે છે કે ભાઈ તું કઢી બનાય, અને હું એમ કહું છું કે હું હમણાં દિવસે કઢી નહીં બનાવું, હું સાંજે જ કઢી બનાવીશ। એટલે દાદીમા કે કઢી બનાય, મેં કીધું હું કઢી નહીં બનાવું, હું સાંજે જ બનાવીશ। તો થોડી મજાક મસ્તી કરી આવ્યા અહીંયા જઈ। તો હવે કપડાં ધોઈ દઈએ, મને મોડું થઈ ગયું યાર, સાચું કહું ને તો આવી રકઝક કરવા રહીએ ને તો મોડું થઈ જાય, બોલો। તો આપણા વડીલ ખરા ને ભાઈ, જો નાના મોટા બધા જ હોય, પણ આપણે બધા જોડે સારી રીતે રહેવાનું હોય। અને જો પ્રેમથી રહીશું, અને આમ બોલા તો આપણે બોલવામાં તો એક્સપર્ટ જ છીએ, બોલવું તો આપણને બહુ જ ગમે। એટલે આમ એવું નહીં બોલવાનું કે જેનાથી કોઈને ખોટું લાગે, એવું નહીં બોલવાનું, આમ સારું બોલવાનું। એટલે હે ને સામેવાળા માણસને ગમે ને આપણને ગમે, તો કોઈને ક્યારે મોઢે ચડવાનું નહીં, જલ્દી આમ સારું બોલ। વડીલને ખાસ કરીને આપણા જેવા હોય ને હા સામે આપણે બોલ દઈએ તો ચાલી જાય એક સમય, પણ વડીલને ક્યારે ના બોલવું એવું કંઈ જેનાથી એમને ખોટું લાગી શકે। એટલે એવા શબ્દો એમના માટે ના કાઢવા આપણે। તો આ બધું ભાષણ આલવા રહીશ ને તમને, તો મારે તો વધારે જ મોડું થશે। એટલે આપણે અહીંયા ભાષણ પૂરું કરી દઈએ અને કપડાં ધોઈ દઈએ। અને ભેંસો તો અંદર લઈ લીધી છે, મારા મમ્મીજીએ લઈ લીધી છે ભાઈ। મારા મમ્મીજી હમણાં લસણ છોલવા બેસી ગયા। જો કેટલી મારી ચિંતા કરે કે તું એક મમ્મીજી બહાર જવાના છે, એટલે બહાર એટલે કે અમારા ઘરનો જ પ્રસંગ છે કંઈક નાના મોટો, એમાં જવાના છે। તો એમને મારી ચિંતા કેટલી એ તો એમણે એ લસણ ફોલવા બેસી ગયા હમણાંથી કે ના તારે મોડું થશે। તો જો એમને ચિંતા અને મને ચિંતા નથી ખાવાની પીવાની બનાવવાની, તો ભાઈ ચલો ફટાફટ કરી લઈએ આપણે। નકર અહીંયા તો જો આવી રીતે હું વિડીયો ઉતારતી રહીશ ને તો પાક્કું મારે મોડું થશે, અને પછી તો કોઈ બોલશે ને સાંભળવું પડશે। કોઈ બોલતું તો નહીં મને। અહીંયા અમારા સાસરીમાં છે ને ભાઈ બહુ ફ્રીડમ છે એકદમ, બહુ જ આમ મોજથી રહેવા મળે છે, અને કોઈ જાતનું ટેન્શન નથી। અને બધા મારાથી ઊંચા એમ કે મારાથી મોટા બધા વડીલો જ થયા અમારા, તો બધા વડીલો પણ ફ્રી માઇન્ડ છે, આમ બધી રીતે સમજે આપણને એવા છે। એટલે આપણને કોઈ ટેન્શન છે નહીં, એટલે થોડું મોડું બી થઈ જશે તો આપણને કોઈ બોલવાનું નહીં, પણ શું કે મોડું ના કરીએ તો વધારે સારું, તો આપણને આરામ વધારે મળે એના માટે। તો ચલો હવે કપડાં ધોઈ દઈએ। ભાઈ અમારા જુઓ, અમારા કપડાં સૂકવે ને એટલે રાજભાઈ આવી જ જાય માટીમાં રમવા માટે। આટલો મોટો થયો પણ ખબર જ નહીં પડતી। પગલું હા વાસણ ગાઈઝ અમારા કપડાં ધોવાઈ ગયા છે, તો તમે જોઈ શકો છો। તો કપડાં ધોવાઈ ગયા પછી આપણે તો રસોઈનો ટાઈમ થઈ જાય છે, તો રસોઈ કરવાની છે। તો ચલો રાજ, ચાલ બેટા ચલો। તો ચલો આપણે રસોઈ કરી દઈએ। ચલો શું બધી ગયું? આખો દિવસ ના લવાય મારા દીકરા। તો ગાઈસ આપણે રોટલી કરીએ છીએ, તો તમને ખબર જ છે આપણે લોહી કેવી રીતે કરી, તમને ખબર ને કરી દીધું। તો રોટલી કરી દઈએ ફટાફટ। ચલો જમવા બેસી ગયા છે ગાઈસ, અમારે બધું જ રસોઈનું કામ પતી ગયું છે। તો હવે અમે આવી ગયા છીએ વાસણ ઘસવા। તો વાસણ તો ઘસવા જ પડશે ભાઈ, તો વધારે લાંબી વાતો નહીં કરીએ, એક વાસણ ઘસીને ફટાફટ સૂઈ જઈએ, કેમ કે રાજભાઈ એકલા છે ઘરમાં, તો આડાવડા જાય ને તો ભાઈ તડકાના તો ગોતવા કાઢા પડશે આપણે।
તો ચલો હવે વાસણ ઘસી દઈએ ફટાફટ, અને વાસણ ઘસ્યા પછી અમે તમને થોડો બપોરનો વ્યૂ બતાવીશું અને પછી સૂઈ જશું. તો ચાલો વાસણ ઘસવા માટે. વાસણ તો આપણી રાહ જોઈને બેઠા હે. ના, આજ તો વાસણ આપણી રાહ નહીં જોતા, આપણે વાસણની રાહ જોઈશું. રોજ રોજ રાત જોતા હોય નહીં. ખાધું, વાસણ, કચરા પોતા, પછી સૂઈ જઈએ. ચલો સૂતા ઉઠ્યા પછી બપોરથી તો બધું ચલો કે ખેત આપણે છોણ નાખવાનું હોય, ગમે તે કોમ હોય, પછી પાછું ખાવાનું, હા ભાઈ વાસણ ઘસવાના. એટલે આ ચક્ર તો ચાલુ જ રહેશે કે ગમે ત્યાં જાઓ, મમ્મીના ઘરે જાઓ, મામાના ઘરે જાઓ, કાકાના ઘરે જાઓ, કોઈ પણના ઘરે જાઓ, પણ આ કામ તો કરવું જ પડશે. આપણે સ્ત્રી જાત જ એવી કામ કરવું જ પડે. કામ કર્યા વગર કોઈ મેળ નહીં. કેવું કહેવાય આમ છોકરીઓને બધું કામ કરવું પડે ઘરનું, નહીં? એના કરતાં આમ નહીં કહેવું, હવે જવા દો. આ કહીશ ને તો પછી મને કોમેન્ટો આવશે. એના કરતાં કે છોકરીઓને બધું કામ કરવું પડે યાર. રસોઈનું કહો તો હોય, પછી ઘરનું કહો, બહારનું કહો, ગમે તે કામ, છોકરીઓને વધારે કામ હોય. અને એમ બી જોવા જાવ તો છોકરાઓને એમ તો જોવા જાવ મોટી જવાબદારી હોય ઘરની. આમ ઘરને આમ કોઈ પણ ગમે તેવું પ્રસંગ હોય, ગમે તે હોય તો એમાં એકદમ અઠંગ બનીને રહેવું પડે એકદમ. ગમે તે ખર્ચો નાના મોટો, એટલે છોકરાને એ જોવાનું હોય. અને છોકરીઓને શું હોય, મહેમાન આવ્યા ચા કરવાની, પછી એમને જમવાનું પૂછવાનું, રસોઈ કરવાની, આપણે એવું બધું છોકરીઓનું કામ હોય કે નહીં? હા, તો પછી બંનેનું સરખું જ હોય. સમજો ને કે આપણે થોડું આ બધું આવું કામ હોય નાનું નાનું, અને એ લોકોને એક મોટી જવાબદારી આપવામાં આવે. એટલે બધું સરખું જ છે ભાઈ. ગણો તો ના ગણો તો આ ભાઈ દોરો હોય મારા ભાઈ, તમે ના સમજતા એવું કે દોડાવાળા આવી ગયા એમ. તો ચલો વાસણ ઘસી દઈએ, બીજું કોઈ કામ નથી. તો કંટાળો આવે પણ શું કરું યાર, વાસણ ઘસવા પડશે. કોઈ ઘસવા નહીં આવે, આપણે જ ઘસવા પડશે. એમ તો ઘરે છે નહીં કોઈ ને, એટલે નકર આપણા મમ્મીજી એટલે આપણને ના પાડે જ નહીં. પણ હું ક્યારે કામ નહીં કરાવતી ભાઈ, એવું કામ હું ક્યારે નહીં કરાવતી. જ્યાં સુધી બને ને ત્યાં સુધી તો નહીં કરાવતી. કોઈક દિવસ ભાઈ અમારા મમ્મીજી પણ કામ કરે છે હો ભાઈ. એટલે મમ્મીજી એટલે તમે સમજી ગયા છો અમારા સાસુમાં. તો અમારા સાસુમાં બી કામ કરે જ છે ભાઈ. પણ જેમ બને ત્યાં સુધી હું આ બધું કામ નહીં કરવા દીધી એમને, કેમ કે આપણે બહુ શું કામ આવશું એટલા માટે. તો ચલો હવે ભાઈ બહુ ભાષણ આપી દીધું છે, તો વાસણ ઘસી દઈએ. ચલો વાગી ગયા છે 1:30, અને રાજભાઈ જુઓ અમારા હે ને છે કંઈ પડી છે કંઈ જો. તો રાજભાઈ તો રમે છે. હા બેટા ચલાવો બેટા. ગાઈસ આ શું છે? તો ભાઈ આ મોર પંખ તમે અમારા ખેતરમાંથી અમે લાવ્યું છે. તો કેટલું મસ્ત છે જો. રાજે થોડું વીખી નાખ્યું પણ જુઓ તો કેટલું મસ્ત છે મોર પંખ. તો મોરનું પીછું આપણા ઘરમાં રાખીને તો શાંતિનું પ્રતીક માનવામાં આવે. એટલે ભાઈ મોરનું પીછું ના હોય તો ઘરમાં લાવી દેજો, એનાથી શાંતિ રહે ઘરમાં, શાંતિનું પ્રતીક માનવામાં આવે ભાઈ. આપણે તો ખબર બીજું કાંઈ નહીં ભાઈ, ચોપડીઓમાં વાંચ્યું હોય એટલે ખબર હોય. તો મોરનું પીંછું કેટલું મસ્ત છે. બહુ બધા છે પણ તમને એક જ બતાવ્યું છે ને બાકી જોરદાર. ગાઈઝ 3 ઉપર થઈ ગયું છે અને રાજભાઈ અમારે ઉઠી ગયા છે. શું ખાય રાજો? ચોકલેટ? અલે મારા દીકરો ચોકલેટ લીધી. જો ભાઈ ચોકલેટ આપો ને તો જ ઉઠે, ને કે ઉઠે નહીં. તો હવે રાજભાઈ ચોકલેટ ખોલીને આપી દઈએ. લાવ ખોલી આપણે. ઘડિયાળમાં વાગી ગયા છે 3:30 ને અમે ઉઠી ગયા છીએ ભાઈ. થોડું લેટ થઈ ગયું આજે ઉઠવામાં. તો ચલો હવે બહારનું વાતાવરણ તમને બતાવી દઈએ. બતાવ્યું નહોતું, ભૂઈ ગયા હતા એટલે. ચલો અગાસા આવે છે. ઘડિયાળમાં વાગી ગયા છે 3:30. આપણે આવી ગયા છીએ વાઢવા માટે. તો ચલો સાર વાઢી દઈએ ફટાફટ. ચલો આ વાઢવાની તો ચલો વાઢવા માંડી. ચલો સાર વઢાઈ ગઈ છે, જોઈ લો. પછી ચર્ચા છે ગાજી, નસીબ વાળા છીએ અમે.
ગાઈસ આપણે થોડું આય વાટી દીધું છે તો થોડું ગાય માટે લઈ જઈએ તો ચલો આપણે સાર વઢાઈ ગઈ હવે જતા રહીએ તરસ લાગી ગઈ તો ચલો પાણી પી લઈએ આપણે સાર તો વાટી દીધી હવે કપડાં લઈ લઈએ ચલો કપડાં લઈ લીધા છે તો ચલો આપણે સંકેલી દઈએ પછી જો તગારું તો બોલાવ જ મંડ્યું આપણને તો ચલો પહેલાં કપડાં મૂકી આવીએ પછી છાણ નાખી દઈએ ઓકે આપણે નાખી દઈએ છીએ છાણ તો નાખી દઈએ ચલો તગારું નખાઈ ગયું ક્યારનું ભાઈ આ છેલ્લું તગારું હતું તો આપણે છાણ નખાઈ ગયું છે તો હવે ચલો આપણે છાણ નખાઈ ગયું છે જો તગારું એટલું બધું ગંદુ નહીં થયું તો હવે આ છાણ નખાઈ ગયું તો હવે આપણે ટાંકે ધોઈ નાખશું તગારું તો ચલો ફટાફટ ધોઈ દઈએ અને ખેતર તો જો ખાલી ખમ પડ્યા છે હવે કે ઢગા થઈ ગયા છે બટેકાના તો ચલો હવે રાત શું હે બેટા ટાંકા જોડે ઊભા છીએ અને તગારું ધોવાઈ ગયું છે તો ચલો હવે ગૌ સેવા માટે જતા રહીએ ચલો તો આપણે શાકભાજી વાવી છે તો પીવડાવવું તો પડે ને પાણી કેમ કે હમણાં બધા ફુવારા કાઢી દીધા હોય ખેતર ખાલી ખમ પડ્યા છે હમણાં એટલે તો જાતે પીવડાવવું પડે પાણી તો જોઈ લો ગાઈસ તો અમારું શાકભાજી એકદમ પી લેશે મરચાં બરચાં બધું તો ચલો હવે આપણે જતા રહીએ ગૌ સેવા કરવા માટે નીચે ઉતર ઉતરી જા કેમ કેમ મમ્મી તો ભાત મૂક્યા છે ભાઈ તો તપેલીમાં હાથ તો મૂકી દીધા ભાત ભાઈ અમારા બેસી ગયા છે આજ શું કરે બેટું ફોન દેખે તો ગુડ નાઇટ કહી દીજે બાય લાઈક કરો કેવી રીતે કરવાનું એમ 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 ફાઇનલી ગાઈઝ અમારે બધું જ કામ પતી ગયું છે તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો બાય ગુડ નાઇટ સ્ટુડન્ટ ટેક કેર જય માતાજી બાય